તો આપ સૌનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ એક બહુ જ ખાસ પ્રોગ્રામ વિશે જેનું નામ છે સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ એટલે કે એસટીપી। ચાલો જરા ઊંડાણમાં જઈએ અને સમજીએ કે આ પ્રોગ્રામ આખરે છે શું અને કેવી રીતે બાળકોના જીવનમાં એક મોટું પરિવર્તન લાવી રહ્યો છે। ખૂબ જ મહત્વનો સવાલ છે ખરો ને કે દરેકને ભણવાનો હક છે, પણ જે બાળકો પાછળ રહી ગયા છે એમનું શું? આપણે જાણીએ છીએ કે સમાજમાં એવા કેટલાય બાળકો છે જે કોઈક ને કોઈક કારણસર શાળાએ નથી જઈ શકતા અથવા તો અધવચ્ચેથી ભણતર છોડી દે છે। તો શું એનો મતલબ એ થયો કે એમનો ભણવાનો અધિકાર ત્યાં જ ખતમ થઈ ગયો? ના, બિલકુલ નહીં। અને આનો એકદમ સ્પષ્ટ જવાબ આપણને મળે છે આપણા એક બહુ જ મહત્વના કાયદામાંથી, રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009। આ એ કાયદો છે જે ખાતરી કરે છે કે કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ના રહેવું જોઈએ। તો સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે આ કાયદાકીય આદેશ છે શું અને એ આટલો અગત્યનો કેમ છે। જુઓ, આ કોઈ ખાલી ભલામણ નથી કે આવું કરવું જોઈએ, ના, આ તો દરેક બાળકનો કાનૂની અધિકાર છે, એક હક છે જે આપણું બંધારણ એને આપે છે। આ કાયદો ખાસ કરીને 6 થી 14 વર્ષના બાળકો પર ધ્યાન આપે છે। કેમ? કારણ કે આ જ એ ઉંમર છે જ્યાં ભણતરનો પાયો નંખાય છે, બરાબર? અને જો આ જ તબક્કે કોઈ બાળક પાછળ રહી જાય તો એના ભવિષ્ય પર બહુ મોટી અસર પડી શકે છે। તો સવાલ એ છે કે કાયદો આ સમસ્યાને ઉકેલવા માટે શું કરે છે? તો જવાબ છે આરટીઈ એક્ટની કલમ 4માં। એ એકદમ સાફ શબ્દોમાં કહે છે કે જે પણ બાળકનું શરૂઆતનું ભણતર પૂરું નથી થયું એને સીધું એની ઉંમર પ્રમાણેના ક્લાસમાં એડમિશન આપવાનું। પણ વાત અહીં પૂરી નથી થતી। એ બાળક બીજા સ્ટુડન્ટ્સ સાથે ભળી શકે, એમની બરાબરી કરી શકે, એના માટે એને ખાસ ટ્રેનિંગ આપવી પડશે અને એનો હક છે। અને બસ આ જ કાયદાકીય હકને જમીન પર ઉતારવા માટે, એને હકીકત બનાવવા માટે જે પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે એનું નામ છે સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ એટલે કે એસટીપી। તો ચાલો હવે સમજીએ કે આ એસટીપી આખરે છે શું અને કામ કઈ રીતે કરે છે। આ પ્રોગ્રામને સમજવા માટે આ વાક્ય એકદમ પરફેક્ટ છે। ખરેખર આ એક પુલ જેવું જ કામ કરે છે। એક તરફ છે એ બાળક જેનું ભણતર છૂટી ગયું છે અને બીજી તરફ છે ક્લાસરૂમમાં એનું ઉજળું ભવિષ્ય। એસટીપી આ બંનેને જોડે છે, એટલે જ કહ્યું છે ગુમાવેલા શિક્ષણ અને વર્ગખંડમાં ભવિષ્ય વચ્ચેનો સેતુ। ઓકે, તો હવે વાત કરીએ કે આ પ્રોગ્રામ ચાલે છે કઈ રીતે, મતલબ ગ્રાઉન્ડ પર એનું કામકાજ કેવું હોય છે, આની પાછળની આખી સિસ્ટમ શું છે। ચાલો એને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ। આ પ્રોગ્રામની એક સૌથી સારી વાત છે એની ફ્લેક્સિબિલિટી। જો દરેક બાળકની શીખવાની ગતિ અલગ હોય, એની જરૂરિયાત અલગ હોય અને આ પ્રોગ્રામ એ વાતને સમજે છે, એટલે જ આ ટ્રેનિંગ ઓછામાં ઓછી 3 મહિનાની હોય છે અને જો જરૂર પડે તો એને 2 વર્ષ સુધી પણ લંબાવી શકાય છે। અને આ ટ્રેનિંગ ક્યાં અપાય છે? તો એ પણ બહુ વિચારપૂર્વક નક્કી કરાયું છે। આ ક્લાસ કાં તો સ્કૂલના કેમ્પસમાં જ ચાલે છે અથવા તો સ્કૂલની એકદમ નજીકમાં। એની પાછળનો હેતુ એ છે કે બાળક શરૂઆતથી જ સ્કૂલના વાતાવરણ સાથે જોડાઈ જાય, એને એ જગ્યા પોતાની લાગે। હવે બાળકને ખાલી ભણાવવાનું જ નથી, એને પૂરો સપોર્ટ પણ આપવાનો છે। એટલે આ પ્રોગ્રામમાં જેટલા પણ બાળકો જોડાય છે એ બધાને ભણવા માટેની બધી જ સામગ્રી અને સાથે સાથે મધ્યાહન ભોજન એટલે કે બપોરનું જમવાનું પણ મળે છે, જેથી ગરીબી કે ભૂખ એના ભણતરના રસ્તામાં આવે જ નહીં। કોઈ પણ યોજના કાગળ પર તો સારી જ લાગે, પણ એને સફળ બનાવે છે એ લોકો જે એને જમીન પર ચલાવે છે। તો આ પ્રોગ્રામની સફળતાનો મોટો શ્રેય પણ એવા જ લોકોને જાય છે। ચાલો હવે એમના વિશે વાત કરીએ જેમને ફેસિલિટેટર્સ કહેવાય છે। તો સ્કૂલની જે મેનેજમેન્ટ કમિટી હોય છે, જેને આપણે એસએમસી કહીએ છીએ, એ આ બાળકોને ભણાવવા માટે એક ખાસ વ્યક્તિને નિમે છે અને એમને જે નામ આપ્યું છે ને એ બહુ જ સરસ છે, બાળ મિત્ર અથવા બાળ સખી। આ નામ જ બધું કહી દે છે કે એમનો રોલ ખાલી એક ટીચરનો નથી પણ એક દોસ્ત અને ગાઈડનો છે। હવે એમની સેલરીની સિસ્ટમ પણ બહુ રસપ્રદ છે। જે બાળમિત્ર છે એમને 70% પેમેન્ટ તો દર મહિને મળી જાય છે, પણ બાકીનું જે 30% પેમેન્ટ છે એ એમને ત્યારે જ મળે છે જ્યારે એમના હાથ નીચે ભણતું બાળક ટ્રેનિંગ પૂરી કરીને રેગ્યુલર સ્કૂલમાં સફળતાપૂર્વક જોડાઈ જાય। આનાથી શું થાય? એમને કામનું પરિણામ લાવવા માટે એક મોટું પ્રોત્સાહન મળે છે। તો આ બધી જ મહેનત, આ આખી સિસ્ટમ, એનું છેવટનું લક્ષ્ય શું છે? આ પ્રોગ્રામનો અંતિમ ગોલ શું છે? બહુ સીધો અને સ્પષ્ટ છે, મેઇન સ્ટ્રીમિંગ એટલે કે બાળકને મુખ્ય પ્રવાહમાં પાછું લાવવું। આ લક્ષ્ય સુધી પહોંચવાનો રસ્તો એકદમ સીધો છે, બસ 2 સ્ટેપ્સ છે। પહેલું, જે સ્પેશિયલ ટ્રેનિંગ છે એ પૂરી કરવાની અને બીજું
એ પછી પોતાની ઉંમરના બાળકો સાથે રેગ્યુલર ક્લાસમાં જોડાઈ જવાનું. બસ. ટૂંકમાં કહીએ તો આખા પ્રોગ્રામનો એક જ અને અંતિમ ધ્યેય છે, જે બાળક કોઈ કારણસર પાછળ રહી ગયું હતું એને પાછું લાવીને આપણી ફોર્મલ એજ્યુકેશન સિસ્ટમનો એક ભાગ બનાવવાનો, જેથી એ પણ બીજા બધા બાળકોની જેમ જ ભણી ગણીને પોતાનું ભવિષ્ય બનાવી શકે. અને અંતમાં આપણે સૌ આ એક સવાલ પર વિચારી શકીએ કે જ્યારે આવા પ્રોગ્રામથી એક બાળક પાછો ભણતર તરફ વળે છે ત્યારે એની અસર ખાલી એ એક બાળક પર નથી થતી, એની અસર એના પરિવાર પર, એના સમાજ પર અને છેવટે આખા દેશ પર થાય છે. તો જરા વિચારો કે એક સમયે એક બાળકને સક્ષમ બનાવીને આવા કાર્યક્રમો આપણા સમાજના મૂળમાં કેવા ઊંડા અને સારા ફેરફારો લાવી શકે છે.